શું હાર્દિક પંડ્યા માટે માહિકા શર્મા લેડી લક સાબિત થઈ છે? કોણ છે માહિકા શર્મા અને હાર્દિકે તેના વિશે શું કહ્યું? જાણો વર્લ્ડ કપ જીત્યા પછી હાર્દિકે કેમ કહ્યું કે બસ જીત જ જીત છે. શું ખરેખર માહિકાના આવવાથી હાર્દિકના સિતારા ચમક્યા છે? જાણો હાર્દિકે પોતે આ વિશે શું ખુલાસો કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. શું હાર્દિક પંડ્યા માટે માહિકા શર્મા લેડી લક સાબિત થઈ છે? કોણ છે માહિકા શર્મા અને હાર્દિકે તેના વિશે શું કહ્યું? જાણો વર્લ્ડ કપ જીત્યા પછી હાર્દિકે કેમ કહ્યું કે બસ જીત જ જીત છે. શું ખરેખર માહિકાના આવવાથી હાર્દિકના સિતારા ચમક્યા છે? જાણો હાર્દિકે પોતે આ વિશે શું ખુલાસો કર્યો. રવિવારની રાત અને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે ન્યુઝીલેન્ડની 10મી વિકેટ પડી ત્યારે માત્ર મેદાન જ નહીં પણ આખું ભારત હરખની હેલીમાં ડૂબી ગયું હતું. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2026નો આ T20 વર્લ્ડ કપ સુવર્ણ અક્ષરે લખાશે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2026નો આ T20 વર્લ્ડ કપ સુવર્ણ અક્ષરે લખાશે. મેદાનની અંદર હોય કે સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ બસ એક જ ગુંજ હતી, ઇન્ડિયા ઇન્ડિયા. ખાસ કરીને ગુજરાતી ખેલાડીઓ અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા માટે આ જીત ભાવનાત્મક હતી કારણ કે તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. આજે આપણે વાત કરીશું આ ઐતિહાસિક વિજયના મુખ્ય શિલ્પી હાર્દિક પંડ્યાની અને એક ખાસ વ્યક્તિની જેની હાજરીથી હાર્દિક માને છે કે તેના સિતારા ચમકી ઉઠ્યા છે. મેચ પૂરી થયા પછી મેદાન પર જે દ્રશ્યો જોવા મળ્યા તે કોઈ ફિલ્મી ક્લાઇમેક્સથી ઓછા ન હતા. અક્ષર પટેલે પોતાના નાનકડા દીકરાને ખભા પર ઉઠાવી લીધો હતો ત્યારે બીજી તરફ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા મેદાન પર ધસી ગયા હતા. માહિકાએ હાર્દિકને વળગીને જે રીતે જીતની વધામણી આપી તે તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. અહેવાલો મુજબ માહિકાએ હાથમાં તિરંગો પકડેલા હાર્દિક પાસે તેનો લોકપ્રિય સિગ્નેચર પોઝ પણ કરાવ્યો હતો. હાર્દિકના ચહેરા પરની એ ખુશી અને માહિકાનો સપોર્ટ જોઈને ચાહકો પણ ગદગદ થઈ ગયા હતા. મેચ પછીના ઇન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યાએ જે કહ્યું તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે હાર્દિકે ખુલ્લા દિલે સ્વીકાર્યું કે જ્યારથી લાઈફમાં માહિકા આવી છે ત્યારથી બસ જીત જ જીત છે. હાર્દિકનું આ નિવેદન તેની માહિકા પ્રત્યેની લાગણી દર્શાવે છે. હાર્દિકે ઉમેર્યું કે કોઈ એક ખેલાડીને બે વખત ICC T20 વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવવા મળે તે બહુ ઓછી વાર બને છે અને તે પોતાની જાતને અત્યંત નસીબદાર માને છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન માહિકા હાર્દિકનો ઉત્સાહ વધારવા કેટલીક મેચમાં હાજર રહ્યા હતા. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઇન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાની ભવિષ્યની યોજનાઓ પણ સ્પષ્ટ કરી દીધી. તેણે કહ્યું, મારી પાસે હજુ 10 વર્ષ સુધી ક્રિકેટ રમવાની ક્ષમતા છે અને મારું લક્ષ્ય છે કે હું વધુ 10 ICC ખિતાબ જીતવા માંગુ છું. ઘર આંગણે વર્લ્ડ કપ જીતવો એ હાર્દિક માટે એક અભૂતપૂર્વ અને ભાવનાત્મક ક્ષણ હતી. તે માને છે કે અત્યારે તે તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. હાર્દિકે કહ્યું કે તેને આત્મવિશ્વાસ હતો કે ભારત જ ચેમ્પિયન બનશે. તેના મનમાં હારવાનો તો વિચાર પણ નહોતો આવ્યો. જ્યારે તે ઇંગ્લેન્ડ સામેની મેચમાં 19મી ઓવર નાખી રહ્યો હતો ત્યારે તે મનોમન 2024ના વર્લ્ડ કપની ફાઇનલ મેચના સંઘર્ષને યાદ કરી રહ્યો હતો. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખતા હાર્દિકે આ જીતનો શ્રેય ભગવાન અને પોતાની સખત મહેનતને આપ્યો. આ જીત માત્ર હાર્દિકની નહોતી પણ આખી ટીમની હતી. મીડિયા અહેવાલો મુજબ હાર્દિકે તેના સાથી ખેલાડીઓ સંજુ સેમસન અને ઈશાન કિશન વિશે વાત કરતા એક મોટો સંદેશ આપ્યો. તેણે કહ્યું કે આ વાત જિંદગી આપણને શીખવે છે. જ્યારે તમે સખત મહેનત કરો અને બીજાની ખુશીમાં રાજી થાવ ત્યારે ઈશ્વર તમારા માટે પણ દ્વાર ખોલે છે. આખા દેશે આ વાત શીખવા જેવી છે કે ચૂપચાપ મહેનત કરનારને એક દિવસ તેનું ફળ મળે જ છે. હાર્દિકે આ બંને યુવા ખેલાડીઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. જો આંકડાઓની વાત કરીએ તો રવિવારની ફાઇનલમાં હાર્દિકે 4 ઓવરમાં 36 રન આપીને એક મહત્વની વિકેટ ઝડપી હતી. બેટિંગમાં પણ તેને 13 બોલમાં 18 રન બનાવીને ટીમને મજબૂતી આપી હતી, જેમાં એક ચોગ્ગો અને એક છગ્ગો સામેલ હતો. મીડિયા અહેવાલો અનુસાર સમગ્ર ટુર્નામેન્ટમાં હાર્દિકે 33 ઓવર ફેંકી છે.
તેની ઇકોનોમી રેટ 8.81ની રહી છે, જે T20 ફોર્મેટમાં પ્રશંસનીય છે. ઘણા લોકોને પ્રશ્ન છે કે હાર્દિકનું દિલ જીતનાર માહિકા શર્મા કોણ છે. મીડિયા અહેવાલો અનુસાર આશરે 25 વર્ષની માહિકાએ દિલ્હીની નેવી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ ઇકોનોમિક્સ તથા ફાઇનાન્સમાં ડિગ્રી મેળવી છે. ભણવામાં તેજસ્વી માહિકાએ ત્યારબાદ મોડલિંગ અને ક્રિએટિવ ફિલ્ડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. હાર્દિક અને માહિકાની જોડી અત્યારે સોશિયલ મીડિયા પર પાવર કપલ તરીકે ઓળખાઈ રહી છે. T20 વર્લ્ડ કપ 2026ની આ જીતે હાર્દિક પંડ્યાના જીવનમાં નવી આશા જન્માવી છે. પ્રોફેશનલ લાઈફમાં વર્લ્ડ કપ ચેમ્પિયન બનવું અને પર્સનલ લાઈફમાં માહિકા જેવી સાથીદાર હોવું હાર્દિક માટે આ એક ગોલ્ડન ફેઝ છે. જો કે ભારત આ જીતનો જશ્ન હજુ ઘણા દિવસો સુધી મનાવશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.